ચાલો પ્રોસેસ 1 માટે વિડીયો કન્ટિન્યુ કરીએ છીએ. આજનો મારો ફર્સ્ટ સમ છે એક્સરસાઇઝ સમ નંબર 16, રાઈટ છે. લાસ્ટ ટાઈમ આપણે જે મિસિંગ આઇટમ વાળી જે મેથડ કન્ટિન્યુ કરી હતી એ જ આપણે આજે કન્ટિન્યુ કરીશું. ઇટ ઇઝ વન ઓફ ધી મેઇન મેથડ એઝ યુ નો. તો સમ નંબર 16 કાઢો બધા એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ છીએ. સમની અગર તમે શરૂઆત જોશો તો પ્રોડક્ટ પાસિસ થ્રુ 3 ડિફરન્ટ પ્રોસેસીસ, 3 પ્રક્રિયામાંથી પસાર થાય છે, પ્રોસેસ A, B અને C. તો પહેલા કમ્પ્લીટ ફોકસ પ્રોસેસ A ઉપર. ચાલો તો જે ડેટા આપણને ખબર છે એ ડેટા આપણે પુટ કરતા જઈએ અને જે નથી ખબર એને હમણાં બાકી રાખતા જઈએ. તો સમની શરૂઆત કંઈક આ રીતે છે. પ્રોસેસ A અગર તમે ધ્યાનથી જોશો તો સૌથી પહેલાં જ છે યુનિટ ઇન્ટ્રોડ્યુસ્ડ, યાની દાખલ કરેલ એકમ. કેટલા તો બારે ક્લિયરલી ક્વેશ્ચન માર્ક લખ્યું છે. બ્રેકેટમાં એની કોસ્ટ આપી છે પડતર, જે એમ કીધું છે કે ₹250 પર 10 યુનિટ, 10 યુનિટના 250 રૂપિયા, મતલબ એક યુનિટના 25 રૂપિયા થશે. ₹250 ટોટલ 10 યુનિટના છે. એટલે એક વસ્તુ મને ક્લિયર થઈ કે ભાઈ જેટલા યુનિટ આવશે એના ઇન્ટુ હું 25 કરી નાખીશ, બટ હાલ ઘડી યુનિટ ખબર જ નથી. ચલો ધીમે ધીમે આગળ જઈએ. તો પછી છે નોર્મલ વેસ્ટેજ, જેને આપણે નોર્મલ લોસ કહીએ છીએ, સામાન્ય બગાડ. અગેન ક્વેશ્ચન માર્ક, કારણ કે એ લોકો એમ કીધું છે 1.5%. કેટલા કીધા છે? 1.5%. કોના? ઓલવેઝ યુનિટ ઇન્ટ્રોડ્યુસના આના, બટ આજ નથી એટલે આપણી પાસે નોર્મલ લોસ પણ નથી. કન્ટિન્યુ જઈએ છીએ. પછી છે સેલ વેલ્યુ ઓફ વેસ્ટેજ. આ જે નોર્મલ લોસ છે એ કેટલામાં વેચાશે? તો એમાં કહ્યું છે એ લોકોએ બારે 100 છે, પણ સ્પીડ નહીં કરો, બ્રેકેટમાં જુઓ, 10 યુનિટના ₹100. તો મતલબ એક યુનિટના ₹10 થશે. તો અહીંયા હું લખું છું 10 યુનિટના ₹100, તો એક યુનિટનો ₹10 થાય. તો ₹10 એની સેલ વેલ્યુ છે, બટ હાલ ઘડી એનો કાંઈ યુઝ પોસિબલ નથી, કારણ કે આપણી પાસે યુનિટ જ નથી. કન્ટિન્યુ. અબનોર્મલ વેસ્ટેજ, અસામાન્ય બગાડ. જે તમને આપ્યું છે 100 યુનિટ્સ અને બ્રેકેટમાં એની પડતર યાની કોસ્ટ પણ આપી છે ₹50. તો 100 × 50 it will be ₹5000. ઓકે, ધીમે ધીમે આગળ જઈએ છીએ. અબનોર્મલ ગેઇન નથી. પછી ડેશ અને લાસ્ટ છે એક્ચ્યુઅલ પ્રોડક્શન. અહીંયાથી જે વસ્તુ નીકળશે એ ક્યાં જશે? પ્રક્રિયા B ખાતે. કેટલી? ધ ફિગર ઇઝ 97.5%. ઇનડાયરેક્ટલી હાલ ઘડી ખબર નથી, કારણ કે એ લોકો એમ કહ્યું છે આટલા ટકા, જે પોસિબલ અત્યારે નથી, કારણ કે કોના હોય એ પણ પર્સન્ટેજ કેલ્ક્યુલેશન બધી યુનિટ ઇન્ટ્રોડ્યુસ ઉપર હોય, દાખલ કરેલ એકમ ઉપર હોય, એટલે હાલ ઘડી એ પણ શક્ય નથી. પ્રોસેસ એનો બધો ડેટા કમ્પ્લીટ થઈ ગયું છે, બટ ઘણી બધી વસ્તુઓ મારી પાસે નથી. તો બધાને ખ્યાલ છે, નીચે હિન્ટ આપેલી હોય છે. તો જુઓ નીચે એક ફર્સ્ટ લાઈન, અબનોર્મલ વેસ્ટેજ વોઝ 66.67% ઓફ નોર્મલ વેસ્ટેજ. અસામાન્ય બગાડ, સામાન્ય બગાડના 66.67%. અહીંયા હું એક ઇક્વેશન બનાવું છું, મને કહેજો કે બરાબર છે કે નહીં. અબનોર્મલ લોસ કેટલો? તો કે નોર્મલ લોસ યાની કે સામાન્ય બગાડ ના 66.67%, 66.6667%. આમાં તમને શું ખબર છે? જે ખબર છે એ તમે પુટ કરો. આમાં તમને અબનોર્મલ લોસ ખ્યાલ છે? યસ. ઓકે, નોર્મલ લોસ ખબર નથી. ઇન્ટુ IMM. ઓકે, ધીમે ધીમે જાઓ. આ ઇન્ટુ છે, આમ આવે તો ડિવાઈડ થઈ જશે. એન્ડ વિથ યુઝ ઓફ કેલ્સી તમે કરો
100 ડિવાઇડેડ બાય 66.6667% તમે કરશો, ઇટ વિલ બી 150. 150 આન્સર આવશે તમારો નોર્મલ લોસ. ચાલો એક વસ્તુ આપણને મળી ગઈ, સોરી 150 એના ઇન્ટુ 10 એટલે અહીંયાનો ફિગર આપણો એક મળ્યો. ઇઝી, લાસ્ટ ટાઈમ કર્યું હતું એ જ. હવે નોર્મલ લોસની હેલ્પથી આપણને ઇન્ટ્રોડ્યુસ મળી જાય. કેમ? તો બધાને ખ્યાલ છે કે નોર્મલી આપણે એક ઇક્વેશન આગળ લખીએ કે ભાઈ નોર્મલ લોસ કેટલી, તો યુનિટ જે ઇન્ટ્રોડ્યુસ થાય, દાખલ કરેલ એકમ હોય એના અમુક ટકા, કેટલા ટકા? જે આ સમમાં છે 1.5%, 1.5%. આમાં તમને શું ખબર છે? તમને નોર્મલ લોસ ખબર છે, ઇન્ટ્રો ખબર નથી. .5% ઇન્ટુ છે, આમ આવશે તો ડિવાઈડ થઈ જશે. યસ ઓર નો? હવે તમે અગર 150 બાય 1.5% કરો, યુનિટ ઇન્ટ્રોડ્યુસ્ડ, રાઈટ ને, તો તમને લોકોને મળશે 10,000 યુનિટ્સ. બરાબર બધાને? તો અહીંયા હું મૂકી દઉં છું 10,000, એના ઇન્ટુ 25 કરીશ, ઇટ વિલ બી 2,50,000. હવે આ પણ મળી ગયું, કારણ કે શું હતું? 97.5%. આના 97.5% તમે કરશો, ઇટ વિલ બી 9750. અને બધાને ક્લિયર છે, જે અબનોર્મલ લોસ, અસામાન્ય બગાડની પડતર છે, એ જ પડતર આની હશે. કારણ કે આનો મતલબ શું હતું? અબનોર્મલ લોસની પડતર ક્યાંથી આપણે કાઢ્યું હોય? આપણી જે ફોર્મ્યુલા હતી, કોસ્ટ પર યુનિટ, એકમ દીઠ પડતર, કે ભાઈ આ પ્રોસેસમાં જે પણ વસ્તુ બહાર નીકળશે 50 રૂપિયામાં પડશે. આના ઇન્ટુ આપણે 50 કરી નાખીએ તો 9750 ઇન્ટુ 50 વિલ બી 4,87,500. ઓકે, આ બાજુ ટોટલ કરીએ છીએ. સોરી, પહેલાં હંમેશા યુનિટનો ટોટલ લેવાનું છે. તો યુનિટનો ટોટલ છે તમારો 10,000 આ સાઈડ, આ સાઈડ પણ 10,000. હવે કોલમ આપણે અમાઉન્ટની લઈએ તો આ સાઈડનો ટોટલ તમારો થશે 4,94,000, જેમાંથી 250 તમે કાઢી નાખશો તો ડેબિટ સાઈડ જે મિસિંગ ફિગર છે, ડેબિટ સાઈડ જે મિસિંગ ફિગર છે, ઇટ વિલ બી 2,44,000. હવે એનું શું? તો સેકન્ડ એડિશનલ જે હિન્ટ આપી છે એમાં લખ્યું છે ફેક્ટરી ઓવરહેડ આર 33.33% ઓફ વેજીસ. કારખાના ખર્ચ મજૂરીના 33.33%. એટલે આપણો માઇન્ડ ક્લિયર થઈ ગયું કે અહીંયા ભાઈ આપણે બે એક્સપેન્સીસ લેવાના છે. એક લેવાનું છે વેજીસ, યાની કે મજૂરી, અને એક લેવાનું છે ફેક્ટરી ઓવરહેડ. ઇઝી. હવે આનો રેશિયો જરા કાઢી લઈએ. તો રેશિયો આમ નીકળશે. શું લાઈન હતી? ફેક્ટરી ઓવરહેડ 33.33%, આ 33.33%. ધારો કે આ 100, તો આ આટલું થશે. તો આપણે આનો જ રેશિયો લઈ લઈએ. 100 જેમ 33.33%, 100 ઇન્ટુ 33.33. આને આ રેશિયોમાં અગર હું વેચીશ તો 2,44,000 તો 1,83,000 વેજીસ આવશે. ઓકે, અને બાકીનું ફિગર જે છે ઇટ વિલ બી 61,000 તમારી ફેક્ટરી ઓવરહેડની અમાઉન્ટ આવશે. ઓકે, તો ધીસ ઇઝ યોર પ્રોસેસ. વન ઓલમોસ્ટ ઇઝ રિપીટ જ કરાયું રિવિઝન, નથિંગ ન્યૂ.
તો આ તમારો પ્રોસેસ 1 નો આપણો 16 સમ, જેની અંદર પ્રોસેસ એ. આરામથી લખી લો, પછી આપણે આ બધું રબ કરીને આગળ જઈશું. ચાલો પ્રોસેસ બી સ્ટાર્ટ કરીએ. તો પ્રોસેસ બીમાં સૌથી પહેલાં તો પ્રોસેસ એમાંથી વસ્તુ લઈ આવ્યા, જેને આપણે લખીશું પ્રોસેસ એ. 9750 યુનિટ અને 48,750, રાઈટ છે. હવે પૂરો ફોકસ પ્રોસેસ બી ઉપર કરીશું. સ્ટાર્ટિંગ કરીએ તો સૌથી પહેલો જ છે નોર્મલ વેસ્ટેજ 8%. કોના 8%? ઓબ્વિયસલી 9750 ના. તો આપણે વિથ હેલ્પ ઓફ કેલ્સી યુઝ કરીએ અને આન્સર વિલ બી 780. જે કેટલામાં સેલ થશે તો નીચે જ આપ્યું છે 150 રૂપીસ, બટ તકડ નહીં કરજો, એ 10 યુનિટ્સના છે. એક યુનિટ 15 રૂપિયામાં 15 રૂપીઝમાં સેલ થશે. તો 780 ઇન્ટુ આપણે કરીએ 15, તો ઇટ વિલ બી 11,700, રાઈટ છે. ચલો ધીમે ધીમે જઈએ છીએ. અબનોર્મલ વેસ્ટેજ નીલ, અબનોર્મલ ગેઇન નીલ, મતલબ કે ન લોસ છે ને અબનોર્મલ ગેઇન છે. એન્ડ લાસ્ટ આપ્યું છે નોર્મલ કોસ્ટ ઓફ આઉટપુટ, જે વસ્તુ બારે નીકળશે એ તમને 75માં પડશે. મતલબ જે બારે નીકળશે અહીંયાથી ક્યાં જશે? પ્રોસેસ સી ખાતે, જે તમને કેટલામાં પડશે? 75માં, બટ યુનિટમાં ક્વેશ્ચન માર્ક. ઓકે, બસ દેટ્સ ઇટ. તો અહીંયા બીજું કંઈ ખાસ ન હતું. ચલો બંધ કરીએ. પહેલા યુનિટ 9750 મિસિંગ ફિગર છે તમારો પ્રોડક્શન, અહીંયાથી જશે એ પ્રોસેસ સીમાં, કારણ કે ન તો અબનોર્મલ લોસ છે સમમાં, ન તો અબનોર્મલ ગેઇન છે. સો 9750 minus 780, it is 8970, તમારું આન્સર ઓફ પ્રોસેસ બી. હવે એની કોસ્ટિંગ આપણને ખબર છે 75, એટલે એના ઇન્ટુ કરીએ, આના ઇન્ટુ 75. સો ધ ફિગર વિલ બી 6,72,750. ઓકે, ચલો હવે કોલમ ઓફ અમાઉન્ટ ક્લોઝ કરીએ તો પહેલાં ત્યાં લઈ લઈએ. સો ધ ટોટલ ઇઝ એમાંથી આ માઇનસ ટોટલ જે છે એમાંથી આપણે આ ફિગર જરા અહીંયા 487,500 છે, રાઈટ છે. હા, તો આ ફિગરમાંથી અગર આ ફિગર આપણે માઇનસ કરીશું તો ઇટ વિલ બી 1,96,950. અને શું રેશિયો આપણે ડિસાઈડ કર્યું હતું? 100:33.33. તો આપણે આ ફિગરને આ રેશિયોમાં અલોકેટ કરીએ તો એક ફિગર આવે છે 147,712, જે વેજીસ છે. $1,47,712. અને બાકીનો જે ફિગર છે $49,238. શું હશે એ? ફેક્ટરી ઓવરહેડ્સ, કારખાના પરોક્ષ ખર્ચા, રાઈટ છે. તો આ તમારું આખું જ પ્રોસેસ બી. તો શાંતિથી, આમાં કંઈ હતું જ નહીં, અબનોર્મલ ગેઇન નહીં, અબનોર્મલ લોસ, બહુ સિમ્પલ. આરામથી કરી લો, પછી આપણે આગળ જઈએ. ચાલો પ્રોસેસ સી સ્ટાર્ટ કરીએ. તો બી માંથી જે આન્સર આવ્યો એ આપણે અહીંયા યુનિટ ઇન્ટ્રોડ્યુસ તરીકે લઈશું. 8970, 6,72,750.
હવે પૂરો ફોકસ પ્રોસેસ સી પર. તો સૌથી પહેલા જ છે નોર્મલ વેસ્ટેજ યાની કે નોર્મલ લોસ. કેટલો છે? ઇટ ઇઝ 10%. ઓબ્વિયસલી કોના? યુનિટ ઇન્ટ્રોડ્યુસના. ધેટ ઇઝ 897. કેટલામાં સેલ થશે? તો બારે ફિગર છે 500, પણ તકડ નહીં કરજો, ઈ 10 યુનિટનો ફિગર છે. તો 1 યુનિટ 50 રૂપીસ, 50 રૂપિયામાં વેચાશે, સેલ થશે. તો 897 into 50 અગર આપણે કરીશું, it will be 44,850. ધીમે ધીમે આગળ જઈએ. આ સમમાં 60 યુનિટનું અબનોર્મલ ગેઇન છે. અબનોર્મલ ગેઇન બધાને ખ્યાલ છે, ડેબિટ સાઇડ આવશે. $60 યુનિટ્સ જેની કોસ્ટિંગ આપી છે, કોસ્ટ પર યુનિટ 100. So you can do this. 60 into 100 is 6000. ચલો ધીમે ધીમે આગળ જઈએ. તો લાસ્ટ જે ડેટા છે એ છે એકચ્યુઅલ પ્રોડક્શન, બટ ઇટ ઇઝ ક્વેશ્ચન માર્ક્ડ. અહીંયાથી જે વસ્તુ નીકળે એ આપણે ક્યાં લઈ જઈએ છીએ? ફિનિશ્ડ ગુડ્સ યાની કે તૈયાર માલ. ઇટ ઇઝ ક્વેશ્ચન માર્ક, રાઈટ? ચાલો તો એની કાઉન્ટિંગ લઈ લઈએ છીએ. હવે સૌથી પહેલા જરૂરિયાત તારો આવો, સમજી ગયો તું આવી જોઈએ. કાંઈ ફરક નહીં પડે, આ વાત ન કરશે. ચાલો હવે સૌથી પહેલા યુનિટની કોલમ ક્લોઝ કરીશું. ધ્યાન દેજો. તો 8970 પ્લસ 60 9030 and the missing figure is, આપણે આમાંથી આ માઇનસ કરી નાખીએ. it will be 8133. અને બીજી વાત, જે કોસ્ટ અબનોર્મલ ગેઇનની હતી, કેટલી હતી? ₹100 પર યુનિટ. એ જ કોસ્ટ પ્રોડક્શનની પણ આવશે જ, બધાને ખ્યાલ છે એ વસ્તુ. હવે સો 8133 into 100. ઇઝી. નાઉ ક્લોઝ ધી કોલમ ઓફ અમાઉન્ટ. અમાઉન્ટની જે કોલમ છે એને ટોટલ લઈ લઈએ. 44,850 પ્લસ 8,13,300. Okay, it will be 8,58,150. એમાંથી આ બે ફિગર આપણે માઇનસ કરી નાખીએ. 6,000 માઇનસ અને 6,72,750. ફિગર will be 1,79,400. અને એને કયા રેશિયોમાં અલોકેટ કરી નાખશો? ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશો. તો 100 into 33.3333 માં તમે અલોકેટ કરી નાખો. તો આ ફિગરને આપણે અગર આ રેશિયોમાં ડિવાઈડ કરીએ તો એક ફિગર છે 134,550. ઇટ વિલ બી વેજીસ. શું હશે આ? મજૂરી. અને બાકીનો જે ફિગર છે will be 44,850. એ હશે તમારી ફેક્ટરી ઓવરહેડની અમાઉન્ટ. રાઈટ છે? તો આરામથી જોઈ લો. આ તમારું પ્રોસેસ સી કમ્પ્લીટ, અને આપણો આજનો ફર્સ્ટ સમ દેટ ઇઝ 16 પણ આખું જ કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો આજનો સેકન્ડ સમ છે એક્સરસાઇઝ સમ નંબર 23. તો ઓપન કરો તમારી ટેક્સ્ટ બુકનો આ સમ. તો આ સમની તમે શરૂઆત અગર રીડ કરશો તો કંપની છે પ્રજ્ઞેશ કંપની લિમિટેડ પ્રોડ્યુસ કરે છે એક વસ્તુ જે 3 પ્રોસેસમાંથી પસાર થાય છે. તો પહેલું ફોકસ આપણું કમ્પ્લીટલી પ્રોસેસ એ ઉપર છે. ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલી આઇટમ છે યુનિટ ઇન્ટ્રોડ્યુસ્ડ, યાની
દાખલ કરેલ એકમ, બટ એમાં ક્વેશ્ચન માર્ક છે જે આપણને અત્યારે ખબર નથી, અને જેની પર યુનિટ કોસ્ટ યાની કે પડતર તમને આપી છે જે છે 50 રૂપીસ. એટલે અહીંયા જે યુનિટ આવશે એના ઇન્ટુ આપણે 50 કરીશું, રાઈટ છે. ચલો કન્ટિન્યુ જઈએ છીએ. પછી છે નોર્મલ વેસ્ટેજ, જેને આપણે કહીએ સામાન્ય બગાડ. કેટલું? તો ક્લિયર લખ્યું છે 5%, યાની કે 5%, જે ટેકનિકલી આપણને અત્યારે ખબર નથી, કારણ કે 5% છે એ કોના નીકળે? આના નીકળશે, રાઈટ. એટલે આપણે હમણાં એને ક્વેશ્ચન માર્ક રાખી દઈએ. એના પછી આની સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત આપી છે 300, બટ તકડ નહીં કરજો, એ 300 રૂપિયા 10 યુનિટના છે, મતલબ એક યુનિટ 30 રૂપિયામાં વેચાશે. ઓકે, સેલિંગ પ્રાઇસ ઓફ each unit is ₹30, 300 રૂપીસ 10 યુનિટના છે, એક યુનિટના 30 રૂપીસ. કન્ટિન્યુ જાઓ ધીમે ધીમે. યુનિટ ઓફ અબનોર્મલ વેસ્ટેજ, અસામાન્ય બગાડ પણ આપેલું છે. અબનોર્મલ લોસ જેને આપણે કહીએ છીએ, કેટલી છે? તો 50 યુનિટ્સ આ ગિવન, 50 એકમ આપેલા છે. પછી અબનોર્મલ ગેઇનમાં ડેશ. પછી નોર્મલ કોસ્ટ ઓફ આઉટપુટ પર યુનિટ, એકમ દીઠ પડતર. એટલે આ પ્રોસેસમાંથી જે પણ એકમ બારે આવે છે એ તમને 100 રૂપિયામાં પડે છે. તો હવે બધાને ક્લિયર છે. આની કોસ્ટિંગ પણ આપણે 100 પકડશું, અને અહીંયાથી જે વસ્તુ આન્સર આવશે અહીંયાથી આપણે ક્યાં લઈ જઈએ? પ્રોસેસ બી માં. એની પણ કોસ્ટિંગ આપણે કેટલી પકડશું? 100 રૂપિયા જ પકડશું, રાઈટ છે. તો 50 × 100 આપણે કરી નાખીએ, ઇટ વિલ બી 5000 યુનિટ્સ. ચલો ધીમે ધીમે જઈએ છીએ આગળ. પછી છે યુનિટ ઓફ એકચ્યુઅલ પ્રોડક્શન, અહીંયાનો ડેટા. ઓકે, ઇન્ટુ 100 કરો, ઇટ વિલ બી 1,85,000. બસ, તો તમારો ઇન્ફોર્મેશન ઓફ પ્રોસેસ એ કમ્પ્લીટ છે. નીચે એડિશનલ ઇન્ફોર્મેશન તમે જુઓ તો એમાં ફ્રેન્ડ્સ એક ટ્વિસ્ટ છે. તમને ખાલી એક જ ડિટેલ આપી છે કે વેજીસ જે છે, ફેક્ટરી ઓવરહેડ જે છે એ વેજીસના કેટલા ટકા છે. તો ફેક્ટરી ઓવરહેડ છે ને એ પ્રોસેસ એમાં 50% છે વેજીસના, યાની મજૂરીના 50%, બીમાં 85%, 85% રાખજો કારખાના ખર્ચા, અને સીમાં 100% મજૂરીના 100% ઓફ વેજીસ. એ બધું બરાબર, બટ એક મેઇન ઇન્ફોર્મેશન ના કઈ આપણે કરતા ને કે અબનોર્મલ વેસ્ટેજ છે એ નોર્મલ વેસ્ટેજના આટલા ટકા. તો અબનોર્મલ વેસ્ટેજની ઇક્વેશન બનાવતા આગળના સમમાં તમે હમણાં જ જોયું, એ કંઈ ઇન્ફોર્મેશન નથી. અને પ્રોબ્લેમ સમ એવો જ છે, મિસિંગ છે. ઓકે, તો થોડું અહીંયા કને તમને ટ્વિસ્ટ તમને મળશે. તો હું તમને લોકોને એમ કહું, સલાહ આપું કે તમે અહીંયા વિડીયો પોઝ કરીને થોડું વિચારો કે આ હું કેમ ફાઇન્ડ કરીશ. બરાબર? ચાલો, તમે કર્યું હોય તો પણ ઓકે, ના કર્યું હોય તો પણ કંઈ વાંધો નહીં. હું તમને બતાવું આ કેમ ફાઇન થશે આ સમમાં. જુઓ, હું તમને શું કહું છું, હિન્ટ નથી આપી કંઈ. અબનોર્મલ વેસ્ટ છે, નોર્મલ વેસ્ટના આટલા ટકા છે, અસામાન્ય બગાડ સામાન્ય બગાડના આટલા ટકા છે, એવું કંઈ હમણાં આપણે 16 નંબરનો સમ કરાયો એમાં હતું ને, આપણે ઇક્વેશન બનાવ્યું હતું એ પ્રોસેસની નીચે આખું કાઉન્ટિંગ કરીને. એ અહીંયા કોઈ હિન્ટ જ નથી. તો હવે કરવું કેમ? તો એકદમ સિમ્પલ છે. હું તમને એક સિમ્પલ સાદી વાત કરું, મને સમજજો ધ્યાનથી. જો અગર હું અહીંયા એમ લખું છું કે જુઓ, ટોટલ જે ઇનપુટ હોય એમાંથી આપણે શું બાદ કરીએ? સામાન્ય બગાડ બાદ કરીએ. અચ્છા, પછી એમાંથી બાદ કરીએ અસામાન્ય બગાડ. એક સિમ્પલ પ્રોસેસ સમજજો કે આપણે યુનિટ દાખલ કરે, એમાંથી આટલા નોર્મલી બગડી ગયા, આટલા અબનોર્મલી બગડી ગયા, આમ આટલું અમારું પ્રોડક્શન, ઉત્પાદન. પેલા આ સમજી લો. આમાં કોઈ ડાઉટ? એકવાર ફરીથી દાખલ કેટલા કર્યા, એમાંથી બે વસ્તુ બગડે, જે માઇનસ થાય, અને શું મળે? ઉત્પાદન. હવે આપણી પાસે ટેકનિકલી આમાં કઈ વસ્તુ યુનિટ અવેલેબલ છે? તો જુઓ, એક અવેલેબલ છે 50, એક અવેલેબલ છે 1850. બરાબર છે? અચ્છા, એટલે અહીંયા કેટલા હશે? તમે જો ઉપરથી આવો છો ને તો આ માઇનસ કરો છો, નીચેથી જઈએ તો આપણે આમાં પ્લસ કરીએ.
તમે સમજો છો કે 1900 અહીંયાનો ફિગર હશે, જેમાંથી 50 બાદ થઈને શું આવ્યા 1850. તો આપણે 2 યુનિટ ખબર છે એમ, તો એ આપણે આ એ ફોર્મ્યુલામાં આપણે પુટ કર્યો. આ એક સામાન્ય વસ્તુ છે, એમાં કંઈ ગોખવાનું નથી. તમે સિમ્પલી સમજો કેટલા દાખલ કર્યા, એમાંથી 2 બગાડ કાઢી નાખો તો શું મળે? ઉત્પાદન. તો આમ એક બનાવ્યો. હવે તમે કે સર આ તો આપણને ખબર હતી, તો પહેલા એ ખબર હતી, તો આનો મતલબ શું? હવે જુઓ હું શું કરું છું, એક ટ્વિસ્ટ અને એક કમ્પ્લીટ આપણે કહીએ ને કે ટિપિકલ સમ. આ પેટર્નના એક્સરસાઇઝમાં 2 જ સમ છે માત્ર, જસ્ટ 2 સમ્સ. એક આ છે ને એક લેટેસ્ટ એક્ઝામનો એક 3rd કે 4th સમ છે, હું આપું છું તમને હમણાં જ કરવા હોમવર્કમાં, તો આ પ્લીઝ જોજો. ઓકે, હવે કરવો શું સર? આપણે તો આ ફાઇન્ડ કરવું છે. તો હવે હું તમને એમ કહું, આપણો નોર્મલ લોસ કેટલો છે જુઓ તો પર્સન્ટેજમાં. સામાન્ય બગાડ 5% છે, તો હું અહીંયા બાજુમાં ધારું છું, ધારો કે આપણે કેટલા દાખલ કર્યા હોત? 100. તો કેટલા બગડત? 100 ના 5% બગડત. તો અહીંયા કેટલા બચત? 95 બચત. યસ ઓર નો? હવે તમે શ્યોર સમજી ગયા છો. ઓકે, એકવાર ફરીથી ધારો કે ઇનપુટ 100, એમાંથી બગડશે નોર્મલી 5%, તો અહીંયાનો ફિગર 95. હવે તમે કાઉન્ટ કરો કે 95 એ 100, તો 1900 એ કેટલા? 95 એ 100, તો 1900 એ કેટલા? તમારો આન્સર આવશે 2000 યુનિટ. ઓકે, ક્લિયર બધાને? તો આ જબરદસ્ત એક ટોપિક હતું. બુકમાં આવા 2 જ સમ છે માત્ર, રાઈટ? અને આ શું કામ કરવું પડ્યું? ઇટ્સ સિમ્પલ વેરી, કાંઈ એમાં ગોખવાનું કે યાદ રાખવાનું નથી. ઇનપુટ ખૂટે છે અને આપણે ઓલું ઇક્વેશન નથી બનાવવાનું શક્ય, કારણ કે ડેટા નથી આપી કે અબનોર્મલ લોસ છે, નોર્મલ લોસના આટલા ટકા છે. તો હવે કરવો શું? તો આ એક ઓપ્શન આપણી પાસે રસ્તો છે, રાઈટ? હવે 2000 ના 5% એટલે કેટલા થાય? 100. જોઈ લો, આખી કી મળી ગઈ. તો તમારો ઇનપુટ મળી ગયો 2000, એના ઇન્ટુ 50 કરી નાખીએ એટલે 1 લાખ. નોર્મલ લોસ મળી ગઈ 100, એના ઇન્ટુ 30 કરી નાખીએ એટલે થઈ ગયું 3000. બસ, પ્રોસેસ 1 થઈ તમારી પૂરી. પહેલા યુનિટની કોલમ બંધ કરો, અહીંયા પણ 2000, અહીંયા પણ 2000, રાઈટ છે. અમાઉન્ટની કોલમ ત્યાં ઓબ્વિયસલી વધારે હશે, તો તમે કાઉન્ટિંગ કરશો તો 193 થાય છે. 193 માંથી 1 લાખ કાઢો તો અહીંયાનો જે ફિગર છે એ 93,000, જેમાં 2 પાર્ટ કરવાના છે બધાને. હવે આપણે છે એક ડાયરેક્ટ વેજીસ, પ્રત્યક્ષ મજૂરી, અને બીજા ફેક્ટરી ઓવરહેડ્સ, કારખાના પરોક્ષ ખર્ચ. હવેનો રેશિયો આપણે જરાક વાંચી લઈએ. પ્રોસેસ એ માં કારખાના ખર્ચા 50% રાખજો, એટલે આપણે અહીંયા કને કાઉન્ટિંગ બતાડીએ. વેજીસ, ફેક્ટરી ઓવરહેડ. શું કીધું? કારખાના ખર્ચા 50%. એટલે ધારો કે મજૂરી 100, તો કારખાના ખર્ચા કેટલા થાય? 50 થાય. તો તમારો રેશિયો શું આવ્યો? 2:1 આવ્યો. યસ ઓર નો? તો 93,000 આપણો મિસિંગ ફિગર કેટલો આવ્યો? 93,000 ને અગર તમે 2:1 માં અલોકેટ કરશો, યાની કે વેચશો, તો તમારો ફિગર ઓફ વેજીસ જે આપણે આવશે બરાબર, એ તમારું આવશે 62,000 અને 31,000. ધેટ્સ ઇટ. તો આ એક ટોપિક જબરદસ્ત આજે આપણે લીધું. કોઈ ટોપિક નથી, ઇટ્સ વેરી કોમન સેન્સ. ઓકે, અને તમને પ્રેક્ટિસ પણ આની મળશે. એકવાર પ્રોપરલી પ્રોસેસ એ લખી લો, પછી આગળ જઈએ. વિડીયો પોઝ કરીને લખી લો. ચાલો આગળ જઈએ છીએ પ્રોસેસ બી. તો એનો જે આન્સર આવ્યો એ આપણે અહીંયા ઇનપુટ તરીકે લેશું. પ્રોસેસ એ 1850 અને 185. હવે પૂરેપૂરું ફોકસ કરીએ પ્રોસેસ બી ઉપર. તો ડેટામાં જુઓ તો સૌથી પહેલું જ છે નોર્મલ લોસ, સામાન્ય બગાડ જેને આપણે કહીએ છીએ. કેટલી છે? 10%. તો આના 10% કરીએ ઇટ ઇઝ 185. પછી એની સેલિંગ પ્રાઇસ આપી છે 10 યુનિટના 500, 10 યુનિટના 500, તો એકના 50 થશે. એકના 50, તો આપણે 185 ઇન્ટુ 50 કરી નાખીએ.
9250, દેટ ઇઝ 9250. ઓકે, ધીમે ધીમે આગળ જઈએ. પછી ફ્રેન્ડ્સ આ પ્રોસેસમાં અબનોર્મલ ગેઇનમાં ડેશ છે, અબનોર્મલ વેસ્ટમાં ડેશ છે, મતલબ અસામાન્ય બગાડ નથી, અસામાન્ય વધારો નથી, કાંઈ જ નથી. અને છેલ્લું અહીંયાથી વસ્તુ જે પ્રોડ્યુસ થશે ક્યાં લઈ જશું આપણે? પ્રોસેસ સીમાં. કેટલી? તો ક્વેશ્ચન માર્ક છે, પણ એની પડતર તમને આપી છે. જુઓ, નોર્મલ કોસ્ટ ઓફ આઉટપુટ, ઉત્પાદનની પડતર કેટલી છે? 150. નોર્મલ અબનોર્મલ વેસ્ટ નથી, અબનોર્મલ ગેઇન, અસામાન્ય બગાડ નથી, અસામાન્ય વધારો પણ નથી. સો દેટ્સ ઇટ. આ પ્રોસેસ પણ કમ્પ્લીટ કરીએ છીએ. તો પહેલા યુનિટની કોલમ બંધ કરું છું. 1850 એમાંથી 185 આપણે કાઢી નાખીએ તો 1665 તમારો અહીંયાનો આન્સર છે, જે પ્રોડક્શન શો કરે છે પ્રોસેસ બી માંથી. એના ઇન્ટુ 150 આપણે કરી નાખશું તો 2,49,750. રાઈટ છે. ત્યાંની કોલમ બંધ કરું છું તો 9250 પ્લસ 2,49,750 ટોટલ છે 2,59,000. એમાંથી આ ફિગર કાઢી નાખું છું તો 74,000 આપણો ફિગર અહીંયા મિસિંગ છે, જેના બે પાર્ટ આપણે કરી નાખશું. પ્રત્યક્ષ મજૂરી અને ફેક્ટરી ઓવરહેડ્સ, કારખાના પરોક્ષ ખર્ચ. ઓકે, તો 74,000 રેશિયો તો નીચે આપણે વાંચીએ. ઓકે, પ્રોસેસ બી માટે બે વસ્તુનો હું થોડુંક શોર્ટમાં લખું છું, બરાબર છે, કારણ કે રેશિયો ખાલી આપણે બતાડવાનું છે ને બહુ સિમ્પલ છે. ફેક્ટરી ઓવરહેડ 85% રાખજો. કેટલા? 85%. ધારો કે મજૂરી 100 તો કારખાના ખર્ચા ફેક્ટરી ઓવરહેડ કેટલા થશે? 85. આ જ રેશિયો રાખી દો. 100/85 74,000 ને આ રેશિયોમાં હું વેચી નાખું છું તો મારો જે પહેલો ફિગર આવે છે એ છે 40,000. રાઈટ છે. અને મારો જે બીજો ફિગર આવશે એ છે 34,000. ઇઝી. તો દેટ્સ ઇટ. પ્રોસેસ તમારું બી, જેમાં કંઈ જ ન હતું. પ્રોસેસ એની શરૂઆત બહુ જ સારી. પ્લીઝ આરામથી લખી લો. પ્રોસેસ બી પણ આખો સમ અહીંયા સુધી કમ્પ્લીટ કરી લો, પછી લાસ્ટ આપણે રબ કરીને પ્રોસેસ સી લઈ લઈએ. ચલો, લાસ્ટ પ્રોસેસ સી લઈ લઈએ. તો પૂરો ફોકસ પ્રોસેસ સી ઉપર. તો સૌથી પહેલા જે આપણે હમણાં જ પ્રોસેસ બી આગળના સમમાં બંધ કર્યું ત્યાંથી આપણે સૌથી પહેલા લઈશું યુનિટ ઇન્ટ્રોડ્યુસ, યાની કે દાખલ કરેલ એકમ. કેટલા હતા? 1665 and 2,49,750 અમાઉન્ટ. હવે પૂરો ફોકસ પ્રોસેસ સી ઉપર આપણે લઈએ તો સૌથી પહેલું જ છે તમારું નોર્મલ વેસ્ટેજ, જે આ બાજુ આવશે સામાન્ય બગાડ. જે છે 20% આના. તો 1665 ના 20% તમે કરો, ઇટ વિલ બી 333. રાઈટ છે. તો આ તમારો નોર્મલ લોસ. એના પછી એની સેલિંગ પ્રાઇસ આપી છે 800 રૂપીસ, પણ એ 10 યુનિટ્સના છે. એક યુનિટના 80 રૂપીસ થશે. તો આપણે 333 ના ઇન્ટુ કરશું 80, ઇટ વિલ બી 26,640. ઓકે, ચલો આરામથી જઈએ છીએ. પછી તમે જોશો તો આ પ્રોસેસની અંદર અબનોર્મલ ગેઇન, અસામાન્ય વધારો છે. જેમાં ડિટેલ આ રીતે છે. 118 યુનિટ આપ્યા છે, જેની કોસ્ટ તરત જ નીચે આપી જ છે. નોર્મલ કોસ્ટ ઓફ આઉટપુટ, ઉત્પાદનની પડતર. તો આપણી વાત ક્લિયર છે. અબનોર્મલ લોસની, અબનોર્મલ ગેઇનની અને પ્રોડક્શન ત્રણેયની પડતર હંમેશા કેવી હોય? સેમ. કારણ કે પડતરનો મિનિંગ જ એ છે કે આ પ્રોસેસમાંથી જેટલી પણ વસ્તુ ગમે એ રીતે બહાર આવે છે એટલામાં પડે છે. તો આ પ્રોસેસમાં આપણને 220માં 220માં પડે છે. તો 118 ઇન્ટુ હું 220 કરીશ તો એનો ફિગર છે 25,950.
60. ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને લાસ્ટ છે અહીંયાથી જે વસ્તુ નીકળી ઇટ ઇઝ ફિનિશ્ડ ગુડ્સ. બધાને ખ્યાલ છે ને શું કહેવાય? તૈયાર માલ. બટ એ આપણને ખબર નથી. ક્વેશ્ચન માર્ક આપ્યું છે બુકમાં. અને એક વસ્તુ હવે ક્લિયર કે એની કોસ્ટ પડતર કેટલી થશે? 220 જ થશે, યાની કે 220 જ થશે. ચલો તો ડેટા ઓવર. પાછું પહેલા યુનિટની કોલમ બંધ કરવાની. તો ડેબિટ સાઇડ 1665 એન્ડ 118. ઇટ ઇઝ 1783. એમાંથી 333 આપણે કાઢી નાખીએ તો ઇટ વિલ બી 1450, 1450. ઓકે, ઇન્ટુ 220 તો 3,19,000 ઇઝ યોર અમાઉન્ટ. હવે અમાઉન્ટની કોલમ બંધ કરી તો પેલા ક્રેડિટ સાઇડ બંધ કરીએ. $3,45,640. એમાંથી આ બે ફિગર આપણે માઇનસ કરીએ. $3,45,640 minus 249,750 and 25,960. 25,960. તમારો ફાઇનલ ફિગર છે 6,9930, જે આ બાજુ મિસિંગ ફિગર છે, જેના આપણે બે પાર્ટ કરીશું. એક ડાયરેક્ટ વેજીસ અને બીજું ફેક્ટરી ઓવરહેડ. હવે રેશિયો શું છે એ આપણે નીચે હિટ થર્ડ હિટ જે આપી છે નીચે લાઈન ઇન પ્રોસેસ સી, પ્રક્રિયા સી માં કારખાના ખર્ચા યાની કે ફેક્ટરી ઓવરહેડ 100% મજૂરીના. એટલે આના બે પાર્ટ અગર કરીશ તો આ કારખાના ખર્ચા ફેક્ટરી ઓવરહેડ 100% મજૂરીના. ધારો કે મજૂરી યાની કે વેજીસ 100 તો કારખાના ખર્ચા પણ 100, એટલે તમારો રેશિયો આવે 1:1. તો આના બે પાર્ટ આપણે કરી નાખીએ તો ફિગર છે 34,965. 34,965. ઓકે, તો આ તમારું પ્રોસેસ સી. આખો સમ તમારું કમ્પ્લીટ છે. આરામથી પ્રોસેસ સી લખી લો. તો ફાઇનલી આજે બીજા બે સમ્સ કમ્પ્લીટ કર્યા આપણે આ ચેપ્ટરના. જે પ્રમાણે મેં કહ્યું છે ફ્રેન્ડ્સ, આ ચેપ્ટર બહુ જ આઈએમપી છે, ઇમ્પોર્ટન્ટ છે. આ એક ચેપ્ટર તમે કરો છો ને 25% સિલેબસ ઓફ અકાઉન્ટ 7 પૂરું થઈ જાય છે. તો આપણે બહુ મહેનતથી કરી રહ્યા છીએ કામ. અને ટોટલ નંબર ઓફ સમ તમે કાઉન્ટ કરશો તો રફલી આપણે 7-8 સમ્સ કમ્પ્લીટ કરેલા છે આના, રાઈટ ને? અને હજી ઘણા બધા સમ્સ આપણે લેવાના છીએ. તો આ બંને સમ્સ આજે પ્રોપરલી કમ્પ્લીટ કરી લો અને હોમવર્ક તમારા ગ્રુપમાં આજે હું સેન્ડ કરીશ, જે મને આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધી જોઈશે, કમ્પ્લીટ એકદમ પ્રોપર રીતે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.